નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. આમ તો વિદ્યાર્થી મિત્રોને ભણવું શું, તૈયારી શું કરવી, એના આઈએમપી છે, સેક્શન વાઇઝ આઈએમપી છે, એ બધું તો આપણે પ્રોવાઈડ કરીએ જ છીએ અને ભવિષ્યમાં ભવિષ્યવાણી અને સૂર્યોદય પણ પ્રોવાઈડ કરવાના છીએ. પણ પ્રથમ પરીક્ષાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ છે કે પેપર પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ, કે ગણિતની અંદર પેપર પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ, કેવી રીતે લખવું જોઈએ જેથી સારું દેખાય, મારો જે લખાણ છે એ ઉપસી આવે, પેપર ચેકરને ગમે એવું કેવું હોવું જોઈએ, અમને ખબર જ નથી સાહેબ. 10મામાં બોર્ડની એક્ઝામ દેવા જઈશું તો ત્યારે શીખીશું, તો એના કરતા અત્યારથી જ જો તમે પ્રેક્ટિસ કરો પ્રથમ પરીક્ષાથી તો એનો બહુ બધો ફાયદો થવાનો છે. તો વિદ્યાર્થીઓ, તમને ખબર જ છે કે જ્યાં જ્યાં વિદ્યાકુલ છે ત્યાં ત્યાં તમારા દરેક પ્રશ્નોનું નિરાકરણ છે. એટલે તમારા આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પણ અમે વન્સ અગેન રેડી છીએ. હું ગણિત માટેની તમને ટિપ્સ આપવાનો છું, સાથે સાથે જનરલ ટિપ્સ પણ આપીશ કે જે તમને બધા વિષય માટે કામ લાગશે. પછી વિજ્ઞાન માટે હિરેનભાઈ છે, સામાજિક વિજ્ઞાન માટે પાર્થભાઈ છે, ઇંગ્લિશ માટે ધ્રુવીબેન છે. તો એ તમને વિષય વાઇઝ ટિપ્સ આપશે કે પેપર લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. એટલે આ વિડીયો છેલ્લે સુધી જોજો. કોઈ એક વિષય માટે નહીં, દરેક વિષયોને સ્ટ્રોંગ કરવા જરૂરી છે. પ્રેઝન્ટેશન પ્રોપર હોય તો પેપર ચેકરને ચેક કરવું ગમે તો વધારે માર્ક્સ ઓટોમેટિકલી આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહે કે સાહેબ સારા અક્ષર હોય તો વધારે માર્ક્સ આવે. ના, સારા અક્ષર હોય એના લીધે વધારે માર્ક્સ આવે. સારા અક્ષર હોય તો વધારે નહીં. સારા અક્ષર હોય તો એને પેપર ચેક કરવાનું ગમે, એના માઇન્ડમાં એવું છે કે આ છોકરાને સારું એવું આવડે છે, તો અમુક નાની નાની ભૂલો છે ને નેગ્લેક્ટ થઈ જાય અને એના માર્ક્સ તમને મળી જાય. બરાબર? તો છેલ્લે સુધી આ વિડીયોને નિહાળવા માટે થઈ જાઓ રેડી. હું તમારા માટે લઈને આવું છું ગણિત અને જનરલ ટિપ્સ. તો મળીએ છીએ હવે ગણિત અને જનરલ ટિપ્સ માટે. ચાલો, તો બાકી બધા વિષય શિક્ષકો પણ ટર્ન બાય ટર્ન આવશે અને તમને માહિતી આપશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. પ્રથમ પરીક્ષા નજીક આવે છે. પેપરમાં કઈ રીતે લખવું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, દરેક વિષયોમાં શું શું સેન્સિટિવ પોઈન્ટ છે કે જેનાથી મારું પેપર છે એ બેટર બને. મોટાભાગના વિદ્યાર્થીઓ નાની નાની ભૂલ કરીને માર્ક્સ કપાઈને આવતા હોય, પણ હવે પછી ગેરંટી સાથે કહું છું કે આ વિડીયો જોયા પછી તમારી એક પણ નાની ભૂલ નહીં કપાય. કારણ કે નાના ભૂલથી માર્ક્સ કપાઈ જાય, ઝીણી કરીને જ મોટા માર્ક્સનો ગાપલો થઈ જાય. તો યસ વિદ્યાર્થીઓ, આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ માટે આ સ્ટ્રેટેજી વિડીયો લઈને આવ્યો છે. એમાં ખાસ હું પહેલા તમને જનરલ બધા સબ્જેક્ટ માટેની જે નાની નાની બાબતો જોવા જેવી છે પેપર પ્રેઝન્ટેશનને લઈને, અને સબ્જેક્ટ વાઇઝ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ હિરેનભાઈ છે વિજ્ઞાન માટે, સામાજિક વિજ્ઞાન માટે પાર્થભાઈ, ઇંગ્લિશ માટે ધ્રુવીબેન તમને માહિતી આપશે. ઓકે, તો આગળ ચાલો શરૂઆત કરીએ કે ભાઈ પેપર લખતી વખતે ધ્યાનમાં રાખવાની સામાન્ય બાબતો કે જે બહુ સેન્સિટિવ વસ્તુ છે. એક તો બધા વિષયો માટે હું કોમન વાત કરીશ તો સેક્શન એ. ઘણા બધા વિદ્યાર્થીઓ સેક્શન એ નાનો અમથો એટલે આ મોટા અક્ષરે લખો વચ્ચોવચ સેક્શન એ, મોટા અક્ષરે લખવાનું સેક્શન એ. પછી એમસીક્યુ નો પ્રકાર હોય તો અહીં લખવાનો એમસીક્યુઝ. પછી આન્સર 1, આન્સર 2, આન્સર 3, આન્સર સાઈડમાં આવું લખવાનું. ઘણા તો 1 કરીને રાઉન્ડ કરી દે, 2 કરીને રાઉન્ડ કરી દે. એટલે ઝીણું શું લખવાનું, વ્યવસ્થિત લખી બી, પછી આન્સર આવતો હોય ડી, જે આન્સર આવતો હોય એ, જે આન્સર આવતો હોય સી, જે આન્સર આવતો હોય એવી રીતે. પછી ખરા ખોટા હોય તો ખરા ખોટા, એ જે ક્રમાંક જે પેપર પ્રમાણે છે એ પ્રમાણે ક્રમાંક રાખી અને વ્યવસ્થિત લખાણ લખવાનું સેક્શન એમાં. સેક્શન બી ની જો વાત આવે તો હવે આન્સર અહીંયા સાઈડમાં લખ્યા ને એમાં હવે સાઈડમાં નહીં, હવે મોટા અક્ષરે લખવાના કે આન્સર 16, આન્સર 17, વોટેવર જે નંબર આવતા હોય તે મોટા અક્ષર અહીંયા લખવાના. અને પછી વ્યવસ્થિત રીતે લખાણ લખવાનું. જરૂર જણાય ત્યાં લાઈન છોડી દેવાની, એકદમ ખીચડો નહીં લખવાનું. હા, 2 લાઈન વચ્ચે, હું એમ નથી કહેતો દરેક સ્ટેપમાં લાઈન છોડો, પણ જ્યાં જરૂર જણાય ત્યાં લાઈન છોડવાની. બરાબર? 1 સેકન્ડ હું ફોનને સાયલન્ટ જરા કરી દઉં. ઓકે, ચાલો, વેરી ગુડ. અને એવી જ રીતે માનો પછી ઘણી વખત કેવું થાય, છોકરાઓ અટકાઈ જાય, નથી આવડતું તો એમાં ગૂંચવાયેલા, અરે જગ્યા છોડી દો, આગળ વધો. હવે માનો કે સાયન્સ આવે તો હવે હું જનરલ જ વાત કરી દઉં તમને. સાયન્સ વિષય આવતો હોય તો સાયન્સમાં તમારે માનો કણાપ સૂત્ર વિશે માહિતી આપો તો હું ટાઇટલ લખ નાખવાનું કણાપ સૂત્ર. અને પછી જો મુદ્દો પાડીને એરો જે માર્યો ને એની નીચે મેં કાંઈ લખ્યું નથી. જો એરો અંદર માર્યો છે, ઘણા હાસ્યામાં એરા મારશે. હાસ્યો ખાલી રાખવા વિનંતી, હાસ્યામાં કાંઈ ન લખવા વિનંતી, કારણ કે ત્યાં પેપર ચેકરને માર્ક્સ લખવાના હોય. બરાબર? એટલે ખાસ મુદ્દાનો જે એરો છે એ આમ અંદર હાસ્યની અંદર પાડવાનો અને એની નીચે એક જગ્યા કોરી રાખવાની. જો અહીંયા સામાજિક વિજ્ઞાન હોય તો હાસ્યો કોરો અને એરો અંદર, નીચેની જગ્યા કોરી. હવે ઘણી વખત છોકરાઓ ભૂલ થાય ને તો આમ કરી નાખે. અલે આવું ઘૂંટવાનું નહીં. શું કરવાનું? એના બદલે એક જ એરો મારવાનો, આમ આવી રીતે એક જ ચેકો મારવાનો. બરાબર? એક નહીં, કદાચ હાલો આમ 2 મારી દો તોય હાલે કે સાહેબ 2 મારો, હાલો આમ 2 મારો, પણ ઘૂંટવાનું નહીં. બરાબર?
ત્યારબાદ હું વાત કરું ઇંગ્લિશની. ઘણા છોકરાઓ છે ને ઇંગ્લિશમાં કર્સિવ લખે. જો તમારું કર્સિવ સારું થાય છે તો કઈ વાંધોય નથી, પણ શક્ય હોય ત્યાં સુધી છે ને પેલી બીજી ABCD લખવાનો પ્રયત્ન કરવાનો. બરાબર, પહેલો અક્ષર છે એ કેપિટલ, પછીના છે એ સ્મોલ. બરાબર, એમાં પહેલો અક્ષર જે છે કેપિટલ, માનો કે એ લખું, મતલબ બે લાઈન વચ્ચે માનો કે એ લખ્યો, તો બી ની હાઈટ છે ને એ એક સરખી, પછી જો આ રીતે થાય. જોયું તમે, એક જ સરખી હાઈટમાં પાછળના અક્ષરો લખાવા જોઈએ. બરાબર, ને જેમ કે હું લખું ઇંગ્લિશ, તો જો આ એક જ સરખી હાઈટમાં લખાય. સમજાય? તો એનો ઉઠાવ આવે લખાણનો. જે જી વાય એ નીચે લઈ જવાનું હોય, એ નીચે એચ નું પાંખી ઉપર લઈ જવાનું હોય તો ઉપર. એ બાબતોનું ખાસ ધ્યાન રાખજો. બરાબર, એટલે આવી રીતે ખાસ ઇંગ્લિશમાં પણ ધ્યાન રાખવાનું છે. બરાબર, ગ્રામરના ટોપિક હોય તો ખાસ. બીજું, મેથ સાયન્સમાં આકૃતિ જાય ને ઘણા છોકરા નાની નાની આકૃતિ દોરે, સાઈડમાં આકૃતિ દોરે, અહીંયા આકૃતિ દોરે ને અહીંયા લખાણ. નહીં, વચ્ચે આકૃતિ દોરો, મોટી આકૃતિ દોરો. વચ્ચોવચ્ચ આકૃતિ નામકરણ સાથે દોરવાની. બરાબર, આ ભૂલ ન કરતા ખાસ કોઈ નાની નાની આકૃતિ દોરીને ના આવે. બરાબર, ત્યારબાદ હું વાત કરું તો યસ, વિદ્યાકુલ તમારા માટે સેક્શન વાઇઝ MP આપી દીધા છે ઓલરેડી, અને સાથે સાથે જો આવી બધી ટિપ્સ પણ અમે તમને આપવાના છે. ને વન શોટ ચેપ્ટરનું પ્લેલિસ્ટ ઓલરેડી જનરેટેડ છે, એમાંથી તમે શીખી શકો છો, સમજી શકો છો, ભણી શકો છો. એ ઓલરેડી આપેલું છે, તો તમે ત્યાંથી પણ કન્સેપ્ટ ક્લિયર કરી શકો છો. રાઈટ, અને વિદ્યાકુલ છે તો ભાઈ ડરવાની ચિંતા નહીં. હા, મહેનત કરવાની જરૂર ખરી એમ, પણ તમને મહેનત કઈ દિશામાં કરવી માર્ગદર્શન પણ અમે તમને આપવાના છીએ. અને હા, ભવિષ્યવાણી અને સૂર્યોદયનું જે આ ટાઈમ ટેબલ છે એ ખાસ જોઈ લેજો. નાનો એવો ચેન્જ છે, ગણિતની ભવિષ્યવાણી 1 તારીખે 9:15 વાગ્યે છે. 1 તારીખે, 3જી તારીખે ગણિતનું પેપર હોય તો 1 તારીખે, બીજી નહીં, 1 તારીખે ગણિતનું ભવિષ્યવાણી છે, અને 3જી તારીખે વહેલી સવારે શુક્રવારે 5:45 વાગે આપણો સૂર્યોદય છે. કારણ એ છે કે 10મામાં પણ ગણિતનું સાથે આયોજન કરવું પડ્યું છે, એટલે તમે પણ 10માં આવશો, તમને થોડીક એક્સ્ટ્રા ફેસિલિટી તમને પણ આવતા વર્ષે મળશે. બરાબર, એટલે પ્રથમ પરીક્ષાની ભવિષ્યવાણી અને સૂર્યોદય ક્લાસીસનું આ ટાઈમ ટેબલ છે, સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, ક્યાં તો કે વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 9 ટોપર આ ચેનલ ઉપર, આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો. બરાબર, ત્યારબાદ આગળ વધીએ ગુજરાતી માટે. ઘણા બધા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં લોચા મારે. જોડકું આવે તો આન્સર એવું સાઈડમાં લખી ઈ અને જવાબ પણ લખવાનો. બરાબર, પછી ગ્રામર આવે છે તો ઘણા સીધા જવાબ લખે છે, સીધો જવાબ નહીં લખવાનો. પ્રકાર લખવાનો, જોડણી તો કે સુરક્ષિત, પસ્તાવો, સંધિ જોડો તો કે તદાનુસાર, એમ પ્રકાર લખી અને આવી રીતે રજૂઆત કરવાની. તમે જુઓ અત્યારે તમારી સામે જે પેપર છે કેટલું વ્યવસ્થિત દેખાય છે. બરાબર, આંખોને ગમે એવું છે, આંખોને ચૂભે એવું નહીં. બરાબર, આંખોને ચૂમે એવું હોવું જોઈએ. હા ને, તો એ સરસ રીતે રિપ્રેઝન્ટેશન કરવાનું છે. હવે આ વાત થઈ, અર્થ વિસ્તાર પણ લખવો હોય તો અર્થ લખી અને પછી વિસ્તારની સમજૂતી આપવાની. એટલે વ્યવસ્થિત લખાણ રાખવાનો પ્રયત્ન કરવાનો. હવે હું જનરલ ગણિતના નિયમો આપું છું, ફટાફટ સાંભળી લેજો. ગણિતના નિયમો, ગણિતના પેપરમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, તો કે દરેક દાખલામાં બરાબરની નીચે જ બરાબર આવે એવો પ્રયત્ન કરવાનો, એટલે દાખલો વ્યવસ્થિત દેખાય. જવાબ લખતી વખતે એકમ લખવો જરૂરી છે અને જવાબને બોક્સ કરવું. જવાબ લખતી વખતે ખાસ સેન્ટીમીટર, મીટર એ એકમો ખાસ લખવા જરૂરી છે, અને બોક્સ કરવાનો જવાબને ખાસ, એ ભૂલતા નહીં. જે હેતુલક્ષીમાં આકૃતિની જરૂર હોય તે આકૃતિ દોરીને જ જવાબો વિચારવા. મનમાં પછી આપણને ઓવર કોન્ફિડન્સ નહીં રાખવા, તો આપણને આવડી જાય. આકૃતિ દોરવાની જરૂર પડતી તો આકૃતિ દોરવાની. બરાબર, બહુ ઝડપી પણ નહીં, બહુ ધીમે પણ નહીં લખવાનું, ભૂલના ચાન્સ વધી જાય અથવા ટાઈમ ઘટે. બરાબર, બહુ ઝડપી લખો તો ભૂલના ચાન્સ વધી જાય, અને બહુ ધીમે લખો તો પછી ટાઈમ ઘટશે. આવડતું હશે તો એ રહી જશે, જીવ વધારે બળશે. એટલે માપેક્ષર એની સ્પીડ મેન્ટેન કરવા માટે પેપર પ્રેક્ટિસ કરવી જરૂરી છે. દરેક સૂત્રો વ્યવસ્થિત યાદ રાખવા. સીધા સૂત્રો આધારિત હેતુલક્ષી હોઈ શકે છે. બરાબર, જેમ કે A+B આખા કૌંસની 3 ઘાત બરાબર ખાલી જગ્યા, સીધું સૂત્ર પૂછી લે તમને. આપેલ દરેક માપ સમાન એકમમાં હોય તો જ સૂત્રોમાં કિંમત મૂકવી, નહીતર સમાન એકમમાં ફેરવવા. બરાબર, જો કે પ્રથમ પરીક્ષામાં તો વાંધો નહીં આવે એકમ વાળું, પણ જ્યારે પૃષ્ઠફળ ઘનફળ આવશે ને ત્યારે એકમમાં ખાસ જોવું પડશે. બરાબર, હેરોનનું સૂત્ર આવશે ને ત્યારે એકમમાં ખાસ જોવું પડશે. બધા એકમો એક સરખા, સેન્ટીમીટર, 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 મીટર, મીટર, મીટર. બરાબર, પ્રમેયમાં આકૃતિ, પક્ષ, સાધ્ય અને સાબિતી વ્યવસ્થિત લખવી. પ્રમેય 6.1 મોસ્ટ MP છે, મેં તમને કીધું. તો પેલા ઘણા કે સાહેબ આકૃતિ દોરવાની, પ્રમેય, અલ્યા કલેજા, આકૃતિ વગર પ્રમેય થાય જ નહીં. પક્ષ, સાધ્ય, સાબિતી બધું વ્યવસ્થિત લખવાનું. કોઈ પણ દાખલો અઘરો લાગે અથવા મગજ ના ચાલે તો એની જગ્યા મૂકીને આગળ વધુ, ટાઈમ બગાડવો નહીં. ઘણા છે ને એમાં ગૂંચવાયેલા રહીને પછી ઘડિયાળમાં કેટલું બાકી, પણ એનો મારા ભાઈ તું નથી આવડતું તો થોડી વાર જગ્યા છોડીને આગળ વધી જા ને, એના લીધે પાછળનું શું કામ બગાડે. બરાબર, દાખલા માટેની જરૂરી આકૃતિઓ ફરજિયાતપણે પેન્સિલથી દોરવી અને વચ્ચોવચ્ચ મોટી આકૃતિઓ દોરવી. બરાબર, કારણ કે આકૃતિઓમાં કદાચ ભૂલ થાય પછી ચેકડા મારો એવું ભૂંડું લાગે ને પેપર, જોવું ના ગમે એવું. એટલે પેન્સિલથી આકૃતિ દોરવાનો આગ્રહ રાખવો.
ગણિતના પેપર માટેના જરૂરી સાધનો પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી, પરિકર, આ બધી વસ્તુઓ સાથે લઈને જાવી. પછી આગળ વાળાને ઠોહા મારી પરિકર દે, પરિકર એવું માગવાનું નહીં, બરાબર? એટલે ખાસ બધા સાધનો સાથે લઈ જવા. ત્યારબાદ ટેક્સ્ટ બુક એ આપણી ગીતા, બાઇબલ અને કુરાન છે, માટે પહેલા ટેક્સ્ટ બુક કરવાની. જેમ તે ફાફા મારા પહેલા ટેક્સ્ટ બુકના દરેક ઉદાહરણ, દરેક સ્વાધ્યાયના દાખલાઓ ચકાચક રીતે એના કન્સેપ્ટ ક્લિયર, મેથડ ક્લિયર હોવી જોઈએ, બરાબર? શક્ય હોય ત્યાં સુધી સેક્શનમાં રહેલા દાખલાઓનો ક્રમ જાળવી રાખો. ઘણા મેં જોયા છે સેક્શન સી માં લખે તો કે 19 પછી 25 પછી 21 પછી 28. અરે પણ ભાઈબંધ, મારા જીવડી સેક્શનનો ક્રમ જાળવી રાખવાનો ભાઈબંધ. ચાલો, તો એ ક્રમ ન બદલાય. નથી આવડતું જગ્યા છોડો, પણ ક્રમ શું કામ? તમને એમ થાય છે કે સાહેબ આવું થયું શું કામ? અમને તો એવું કીધું જે આવડી પહેલા લખે. પણ ભાઈ ક્રમ આડાવડો થાય તો પેપર ચેકરની અવ્યવસ્થા વધી જાય, અને બની શકે કે એના માઇન્ડમાં ક્રમ જે સિક્વન્સ હોય એનાથી તમે આડાવડું જાઓ એટલે મગજ ફરે તો માર્ક જાય, બરાબર? એટલે સિક્વન્સ મેન્ટેન કરવાનો, આગળ રાખવાનું. પરીક્ષાની નજીકના દિવસોમાં સાવ નવા પ્રકરણો કે નવી મેથડના દાખલાઓ શીખવા સમય બગાડવાનો નહીં. જે આવડે છે એનું રિવિઝન કરતું રહેવું હોય ને, તૈયારી સ્ટ્રોંગ કરવી. હવે એન્ડ આગલા દિવસે કોઈ એમ કે આ ચેપ્ટર આપણે એ ચેપ્ટર તમારે તૈયાર કરવાનું બાકી જ છે, કાંઈ વાંધો નહીં, જે છે એને તો સ્ટ્રોંગ કરી દે, એક ખાટું પાછું બધું બગાડતો નહીં, બરાબર? દાખલાઓમાં જેટલા સ્ટેપ્સ આવડે એટલા લખીને આવું. શક્ય હોય ત્યાં સુધી આખો દાખલો કોરો મૂકીને આવવાનો નહીં. જેટલું આવડે એટલું લખો. અડધો એક સૂત્ર આવડે સૂત્ર લખો, જેટલું જે આવડે, પણ લખીને આવો. કોરું મૂકતા નહીં. જેટલું આવડે જે આવડે એ લખીને આવો, બરાબર? એ ચેપ્ટરને લગતા કન્સેપ્ટ તમને આવડે છે તો ઉપયોગ કરીને ટ્રાય કરો, જેટલું લખાય એટલું, પણ કોરું મૂકતા નહીં. તો ખાસ આ બાબતનું ધ્યાન રાખજો. યસ વિદ્યાર્થી મિત્રો, આ મારી સ્ટ્રેટેજી પૂરી થાય છે ગણિત વિષયની. હજુ વિજ્ઞાન, સમાજ અને અંગ્રેજી બાકી છે, તો જોડાયેલા રહેજો. તમને બહુ ફાયદો થશે આ બાબતો કે જેનાથી માર્ક્સ કપાય છે, હવેથી નહીં કપાય. ભરોસો રાખજો વિદ્યાકુલ પર. તમારા ભરોસાને અમે કાયમ રાખીશું. મળીએ છીએ હવે કંઈક નવા સેશનમાં. ત્યાં સુધી હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા રજા લઈ રહ્યો છે, પણ હિરેનભાઈ, ધ્રુવીબેન છે, પાર્થભાઈ છે, એ તમારા માટે આવે છે. રૂકો જરા, સબર કરો. જી હા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જાણવાના છીએ કે વિજ્ઞાનનું પેપર કેવી રીતે લખવું જોઈએ કે જેનાથી આપણા 50 માંથી 50 માર્ક આવવાની સંભાવના વધી જાય. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ધોરણ 8 ની અંદર તો પેપર તમે લખ્યા જ છે, પરંતુ હવે તમે ધોરણ 9 ની અંદર આવ્યા છીએ તો થોડુંક તમારે લોકોએ શું કરવાનું છે, તમારા પેપર લખવાની રીતમાં પરિવર્તન કરવું પડશે. એમાં પણ ખાસ કરીને વિજ્ઞાનની અંદર કે જેનાથી તમારા ટીચર, તમારા શિક્ષક જ્યારે પણ પેપર જોવે એટલે એને એમ જ લાગે કે ચાલો આ વિદ્યાર્થીને પૂરેપૂરા માર્ક્સ આપવાના છે. તો હું જે થોડીક વાત કરું છું એ વાત તમારે શાંતિથી સાંભળવાની છે 5-1 મિનિટ સુધી, એટલે જબરદસ્ત તમને છે એ ખબર પડી જશે. તો પહેલા પેપર લખવાની કેટલીક ઉપયોગી ટિપ્સ હું તમને આપું છું કે શું શું તમે શરૂઆતમાં ધ્યાન રાખશો. તો પહેલી વસ્તુ દીકરા તમારે ધ્યાન રાખવાની શું છે, તો કે ગુણભાર જુઓ. ભાઈ જો હવે તમે ધોરણ 9 માં આવ્યા છો તો સેક્શન એ હોય, સેક્શન બી હોય, સેક્શન સી હોય, સેક્શન ડી હોય, 4 સેક્શન આવવાના છે. એમાં સેક્શન એ માં બધા એક ગુણના સવાલ હોય તો તમને આરામથી ટૂંકમાં લખી નાખો. પણ સેક્શન બી, સી અને ડી કે જેમાં 2, 3 અને 4 માર્કના સવાલો આવવાના છે, એ સમયે તમારે શું ધ્યાન રાખવાનું કે 2 માર્કના સવાલમાં ધ્યાન રાખજો કે 4 માર્કનો લાંબો સવાલ ન લખાઈ જાય. 3 માર્કના જવાબમાં યાદ રાખજો 2 માર્કનો નાનો સવાલ ન લખાઈ જાય. 4 માર્કમાં સવાલમાં યાદ રાખજો કે 2 કે 3 માર્કનો નાનો સવાલ ન લખાઈ જાય. જેટલા ગુણભાર પ્રમાણે તમને પૂછ્યું છે એ ગુણભાર પ્રમાણે તમારે લોકોએ જવાબ લખવાનો છે, બરોબર? એટલે ઘણી વખત કેવું થાય, છોકરાઓ 2 માર્કમાં લાંબા સવાલ લખી નાખે, જવાબ લખી નાખે, પછી છેલ્લે 4 માર્કમાં સમય ઘટતો હોય છે, કારણ કે આપણી પાસે 2 કલાક જ છે ને 50 માર્કનું પેપર આપણે લખવાનું છે. તો ખાસ ગુણભાર તમારે જોવાનો છે. નેક્સ્ટ હું વાત કરું દીકરાઓ તો મુદ્દાસર સમજૂતી. અત્યાર સુધી આપણે શું કરતા કે જે પણ આવે બધું ફકરામાં લખતા જતા, હા ના? ઘણા બધા નહીં પણ લખતા હોય, પણ જે વિદ્યાર્થીઓ ફકરામાં જવાબ લખે છે ગુજરાતીની અંદર જે પ્રમાણે લખતા હોય એ પ્રમાણે વિજ્ઞાનમાં કરવાનું નથી. જી હા વિદ્યાર્થી મિત્રો, તમારે લોકોએ ખાસ ધ્યાન આપવાનું છે કે આપણું જે પેપર છે એ પેપરમાં હવેથી નવી ટેવ પાડવાની છે. શું છે? મુદ્દાસર લખવાની ટેવ. શું પાડવાની છે? મુદ્દાસર લખવાની ટેવ. મુદ્દા પ્રમાણે તમારે લખવાનું છે ભાઈ. ખાસ એ વસ્તુ યાદ રાખજો. મુદ્દો પાડ્યો, લીટી છોડી, મુદ્દો પાડ્યો, લીટી છોડી, મુદ્દો પાડ્યો, લીટી છોડી, એ પ્રમાણે. અને પ્લસ એ મુદ્દામાં પણ જો કોઈ ઇમ્પોર્ટન્ટ શબ્દ હોય તો ઇમ્પોર્ટન્ટ શબ્દ વચ્ચે અંડરલાઈન કરવી ખાસ જરૂરી છે. ત્યાર પછી વાત કરું દીકરાઓ તો આકૃતિ. હાલાકી ધોરણ 9 ની અંદર કે આપણે એટલી બધી મોટી આકૃતિ કે આવતી નથી, પણ ઇવન તમારા પેપરની અંદર પ્રાણી કોષની આકૃતિ, વનસ્પતિ કોષની આકૃતિ ધારો કે પૂછાય છે, અથવા તો કોઈ પણ XYZ બીજી આકૃતિ પૂછે છે સાહેબ, તો એ સમયે આકૃતિ કેવી રીતે દોરવાની, તો કે દીકરાઓ આપણું જે પેપર હોય પેપર એમાં એક્ઝેક્ટ મધ્યમાં વ્યવસ્થિત રીતે પેન્સિલથી અને નામ નિર્દેશન કરવાનું ખાસ ભૂલાય નહીં. એટલે કે આકૃતિના જે અલગ અલગ ભાગો હોય ને એના નામ લખેલા હોય એ નામ ભાગ કરવાનું ભૂલાય નહીં, અને નીચે તમે શેની આકૃતિ દોરી છે એ પણ તમારે નીચે લખવાનું ભૂલાય નહીં. ત્યાર પછી વાત કરું દીકરાઓ એકમો. ઘણા બધા આપણને ખબર છે ભાઈ વિજ્ઞાનમાં ચેપ્ટર 7 અને ચેપ્ટર 8 માં દાખલાઓ આવે છે, અને ચેપ્ટર 2 માં પણ 1-2 દાખલો આવે છે. તો દાખલાઓ ધારો કે તમારી પેપરમાં પૂછાય છે
તો એ સમયે તમે ધ્યાન શું રાખશો કે દાખલાઓની અંદર આપણે છેલ્લે એકમ લખતા હોય, જેમ કે વેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, પ્રવેગનો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, બરોબર, લંબાઈનો મીટર છે, દળનો કિલોગ્રામ છે, આ બધા એકમો છે. એ એકમો ખાસ મારા કલેજાઓ ભૂલવાના નથી. જો ભૂલી જશો તો એક્ઝામિનર માર્ક્સ આરામથી કાપતા અને વાર નહીં લાગે. તો આ થોડી કોમન ટિપ્સ છે જેનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે કયા સેક્શનમાં કેટલો સમય ફાળવવો, જેમ કે ઉદાહરણ તરીકે વાત કરું તો સેક્શન એ ની અંદર તમારે 20 મિનિટ ફાળવવાની છે. કેટલી મિનિટ? 20 મિનિટ. 20 મિનિટ થાય એટલે સેક્શન મૂકી દેવાનું, કારણ કે જો વધારે સમય એમાં તમે લઈ લીધો તો BCD સેક્શનમાં તમારો સમય ઘટશે. હવે સેક્શન બી જ્યારે તમે ઉપાડો છો તો મેક્સિમમ 30 મિનિટ. 30 મિનિટથી 1 મિનિટ પણ વધારે ન થવી જોઈએ. સેક્શન સી ની અંદર તમારે મેક્સિમમ 45 મિનિટ અને સેક્શન ડી ની અંદર તમારે મેક્સિમમ 20 મિનિટ. અને ટોટલ તમે જ્યારે સરવાળો કરશો ને તો 115 મિનિટ જેવું થશે. છેલ્લી 5 મિનિટ વધશે અથવા તો શરૂઆતમાં 5 મિનિટ વધે તો એમાં તમારું પેપર લેવાનું છે, દેવાનું છે, દોરો મારવાનો હોય, ક્લિપ મારવાની હોય, અથવા તો એક્ઝામિનર સાઇન કરવા આવે, આ બધીમાં 5 મિનિટ વહી જશે. તો જો આ પ્રમાણે તમે ટાઈમ ટેબલ કરશો સેક્શન BCD નું તો ફટાફટ તમારું કામ છે એ થઈ જશે અને તમે આસાનીથી જઈ પેપરને જબરદસ્ત રીતે લખી શકશો. ક્લિયર થાય છે? ડન થાય છે. હવે થોડાક આપણે ઉદાહરણ જોઈ લે કઈ રીતે પેપર લખવું છે. જુઓ, અહીંયા તમે દીકરાઓ મસ્ત રીતે જોઈ રહ્યા છો. સેક્શન એ આપણું પેપર છે, પેજ છે પેપરનું. સેક્શન આવી રીતનું હેડિંગ મારવાનું છે. હાસ્યમાં બિલકુલ કશું લખવાનું નથી. હાસ્યમાં કાંઈ પણ નહીં લખતા ચાલશે, કોઈ એક માર્ક નહીં કાપે. પછી સીધે ડાયરેક્ટ જવાબ, જેમ કે આન્સર 1 MCQ છે તો બી ઓપ્શન આવે છે, પ્લસ એની પાછળ જે જવાબ હોય એ પણ લખ્યું છે. એવી જ રીતે આન્સર 2 સી જવાબ આવે છે, એની પાછળ જે આવે છે લખ્યું છે. પ્રોપર દીકરાઓ એક એક વસ્તુ. ખાલી જગ્યામાં શું કર્યું જોવો તો અહીંયાથી ખાલી જગ્યા શરૂ થાય છે તો ખાલી જગ્યામાં સીધા એને જવાબ જ લખ્યા છે, બીજું કશું નથી કર્યું દીકરાઓ. એવી જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો કે ખરા ખોટામાં ખાસ ખરા ખોટામાં એને શું કર્યું? જો ખરો ખોટા નિશાની તો કરી જ, પ્લસ બાજુમાં પણ એને લખ્યું છે. તો તમારે પણ આ પ્રમાણે લખવાનું છે. ખાસ દીકરાઓ ભૂલાય નહીં. ત્યાર પછી દીકરાઓ આપણે વાત કરવા જઈએ તો જુઓ, આ સેક્શન બી ની વાત કરું. સેક્શન બી કઈ રીતે લખવાનો? જો અહીંયા કોઈ પણ સવાલ બવાલ નહીં લખો તો ચાલશે. ડાયરેક્ટ તમારે જવાબ આન્સર 16 કરીને જવાબ લખવાનો છે. અને આન્સર 16 કરીને ડાયરેક્ટ તમે જવાબ લખો તો જુઓ, મુદ્દા વાઇઝ આ પહેલો મુદ્દો, આ બીજો મુદ્દો, આ ત્રીજો મુદ્દો, આ ચોથો મુદ્દો, પાંચમો મુદ્દો, છઠ્ઠો મુદ્દો, મુદ્દા વાઇઝ લખો. એવી જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો કે મુદ્દા વાઇઝ લખવું કેટલું જરૂરી છે. જુઓ, મુદ્દા વાઇઝ, મુદ્દા વાઇઝ, મુદ્દા વાઇઝ, મુદ્દા વાઇઝ, મુદ્દા વાઇઝ, મુદ્દા વાઇઝ. આવી જ રીતે તમે સેક્શન સી, બરોબર, એ પણ મુદ્દા વાઇઝ જ લખશો. જો આ પ્રમાણે તમે જોઈ રહ્યા છો, આ સેક્શન સી નો 25મો સવાલ છે તો જુઓ કેવા મુદ્દા વાઇઝ લખ્યું છે. આ પ્રમાણે મુદ્દા વાઇઝ લખવાથી બેનિફિટ એ થશે કે તમને બધું આવડશે. બરોબર, અમુક જગ્યાએ છે ડાયરેક્ટ નાના જવાબ હોય તો અહીંયા લાંબુ નહીં કરવાનું. આવી રીતે નાના જવાબ હોય તો ડાયરેક્ટ નાના તમે જવાબ લખી શકો છો. તો બસ દીકરાઓ, બસ ધેટ્સ ઇટ. આ જ છે. બરોબર, મુદ્દા વાઇઝ લખો, કામ કરો, વ્યવસ્થિત તમે લખો એવી મારી આશા. બહુ નાનકડો વિડીયો હતો, નાનકડો એવો છે મારું આ પોર્શન છે, પણ એમાંથી તમને ઘણી બધી ટિપ્સ તો જરૂરથી મળી હશે. તો આશા રાખું છું તમને વિજ્ઞાનનું પેપર કેવી રીતે લખવું એની તમને ખ્યાલ આવ્યો હશે. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સર આજે એક નવું ટોપિક લઈને આવી ગયા છો. હાઉ ટુ પેપર રાઇટિંગ. પેપર લખવું એ તો બહુ શું સર નાની વાત છે. એમાં તે હું તો એવું તો હું કહે ધ્યાન રાખવા જેવી બાબત કઈ છે નહીં સર. અમે તો અત્યાર સુધી ઘણા બધા પેપર લખ્યા. અત્યાર સુધી તમે ઘણા બધા પેપર લખ્યા હશે, પણ કંઈક ને કંઈક નાની ભૂલોને તમે આમ નજરઅંદાજ કર્યો હશે અથવા એના પર ધ્યાન નહીં રાખ્યું હોય ને એના કારણે તમારા બહુ ઓછા માર્ક આવતા હશે અથવા માર્ક કપાતા પણ હશે અથવા તમને સારા માર્ક ન પણ મળતા હોય. આવી અનેક પ્રકારની સમસ્યા આવી હશે. તો આજે આપણે લેક્ચરમાં એ ચર્ચા કરવાના છે કે પેપર કેવી રીતે લખવું, પ્રેઝન્ટેશન કઈ રીતે આપવું. ભાઈ લખાણ તો બધા લખે છે, બધાને આવડતું જ હોય છે, પરંતુ તમારે સારા માર્ક મેળવવા માટે માર્ક ન કપાય એ માટે તમારે શું ધ્યાન રાખવાનું રહેશે? તો સૌથી પહેલી બાબત તો સર અક્ષર સારા રાખવા, વિભાગ મુજબ લખાણ. આ બે બાબત તો તમે હર કોઈ વિષયની અંદર તમે જોઈ હશે કે અક્ષર સારા હોય તો તમારા માર્ક ન કપાય. જો કે લખાણ સાચું હોય પણ વંચાવું તો જોઈએ ને. બીજું કે વિભાગ મુજબ વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી અથવા ક્રમ આડો કરો તો પણ ચાલે, પણ ઉપર વિભાગ વ્યવસ્થિત લખવો પડે છે. એ સિવાય સામાજિક વિજ્ઞાનમાં શું ધ્યાન રાખવાનું છે? તો કે નકશો. મેપની અંદર સંજ્ઞા સૂચિનું બોક્સ દોરી દેવાનું અને એની અંદર સંજ્ઞા દર્શાવી અને સામે નકશામાં દર્શાવવાની છે. પાછળ એક ડેમો બતાવું છું. વિભાગ મુજબ લખાણ લખવાનું છે. વિભાગ એ ચાલુ કરો છો તો વિભાગ એના બધા જ પ્રશ્નો લઈ લેવાના છે. વિભાગ બી ચાલુ કરો છો તો વિભાગ બી ના બધા જ પ્રશ્નો લઈ લેવાના છે. ત્રીજી મહત્વની બાબત સંખ્યા અને ઈસવીસન. ભાઈ સાહેબ, બધા વિદ્યાર્થી મિત્રો સંખ્યા કંઈક આવે, કંઈક આંકડાની માહિતી, બરાબર, કોઈ વાઘની સંખ્યા તો કોઈ પણ અન્ય વન્યજીવ અભયારણ્યની સંખ્યા કોઈ પણ તો ન આવડે તો ગમે તેવી લખી દે છે, અંદાજી લખી દે છે, સીધો ત્યાં ગોળ રાઉન્ડ કરી અડધો માર્ક કપાઈ જાય છે. બીજી બાબત ઈસવીસન ખાસ ધ્યાન રાખવું.
વ્યવસ્થિત સાચું જ લખવું, નહીતર અડધો માર્ક કપાશે તો પાછળ હાવ અડધા માર્ક થઈ જશે. આ 3 બાબતનો સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 9 માટે ખાસ ધ્યાન રાખવાની છે. બીજી બાબતની આપણે ચર્ચા કરીએ તો એક પુરવણી લઈને આવી ગયો છું તમારા માટે. એક સેમ્પલ છે. હવે આ સેમ્પલ પુરવણીમાં તમારે ખાલી રીત શીખવાની છે. આમાં કોઈ જવાબ કે કોઈ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું નથી. સૌથી પહેલા શું ધ્યાન રાખવાનું છે તો કે જ્યાં પુરવણીની શરૂઆત થાય છે ત્યાં વચ્ચોવચ આવી રીતે વિભાગ એ વિભાગ એ આવી રીતે હેડિંગ મારી દેવાનું છે. વિભાગ એ સિમ્પલ ચોરસ બોક્સની ડિઝાઇન અથવા આ રીતે ડબલ ડિઝાઇન સિમ્પલ બોક્સની ડિઝાઇન રાખવાની છે. અહીંયા લખી દો વિકલ્પ અને ચાલુ કરી દો નંબર 1 2 3 4 જેટલા વિકલ્પ પૂછાય એટલા. આપણને માળખું ખબર જ છે. આ એક સેમ્પલ ઉદાહરણ છે. લાઈનમાં ઓપ્શન પણ લખવાનો અને જવાબ પણ લખવાનો છે. ઈ સિવાય ખાલી જગ્યા શરૂ થાય છે તો સિમ્પલ ખાલી જગ્યાનું હેડિંગ મારી દો. હેડિંગ ન મારો અને લાઈનમાં નંબર આપશો 5 પછી સીધી 6 નંબરની ખાલી જગ્યા ચાલુ કરી દો છો તો પણ ચાલશે, પણ ક્રમ એક સાચો પકડી રાખવાનો. અહીંયા ક્રમ સાચો હોવો જોઈએ. પછી ધારો કે ખરા ખોટાની અંદર આવે છે તો ખરા ખોટાની અંદર સાચું કે ખોટું એટલે કે ખરું અથવા કે ખોટું આ લખી અને ચાલુ કરી દો. જો કે આ પેટર્ન પ્રાઇમરીની છે પણ સાચી પેટર્ન આ છે કે સાચું હોય તો લખવાનું ખરું, ખોટું હોય તો લખવાનું ખોટું. પણ જો કે તમે હજી આ પ્રમાણે કરીને આવો છો તમને હજી માર્ક આપે છે, કાપતા નથી, પરંતુ સાચી પેટર્ન આ છે ખરા ખોટાની. ત્યાર પછી વાત કરીએ તો જોડકા. હવે જોડકાની અંદર શું કરવાનું રહેશે? અ અને સામે લખવાનું બ. જોડકામાં અમાં પેલા પ્રશ્ન લખી દેવાનો, જે પ્રશ્ન આવ્યો હોય અહીંયા પ્રશ્ન લખવાનો અને સામે બ માં સીધો જવાબ લખવાનો છે. આ રીતે તમારે પેપર લખવાનું રહેશે. સિમ્પલ. વિભાગ બી એક વાક્યના ડાયરેક્ટ જવાબ. વિભાગ બી નું હેડિંગ મારી દો. વિભાગ બી પ્રશ્ન નંબર આપી દો. રેડી? અપ ટુ ડેટ મુદ્દા પાડીને લખવા લાગો. મુદ્દા પાડીને લખવા માંડો બધા જ સવાલના જવાબ. આવી રીતે વિભાગ બી પૂરો થાય પછી નવો વિભાગ, નવા પાને વિભાગ સી. મુદ્દા પાડીને જવાબ લખવા માંડો. વિભાગ ડી અને છેલ્લે વિભાગ ડી અને છેલ્લે આખું આપણો 9મા ધોરણની અંદર નકશો વિભાગ સી માં આવશે. ઓકે, જો આ નકશો હોય એની અંદર શું કરવાનું રહેશે? સંજ્ઞા અને સૂચિ. સંજ્ઞા સૂચિ લખી દીધી. પહેલો પ્રશ્ન પૂછવાનો કર્કવૃત્ત, તો કર્કવૃત્તની અંદર કર્કવૃત્ત અહીંયા લખી, સિમ્બોલ આપ્યો છે અહીંયા આપ્યો છે મેં સેમ્પલ માટે. આવો કોઈ પણ પ્રકારનો સ્માઇલી કે કોઈ સિમ્બોલ ચાલશે નહીં. સિમ્બોલ કયા કયા ચાલશે? તો કે ગોળ, ચોરસ, ત્રિકોણ, બરાબર, આવા સિમ્બોલ ચાલે. આવા કોઈ પણ પ્રકારના સ્માઇલી કે કોઈ અન્ય ચિહ્ન ચાલે નહીં. હા, વરસાદ પડતો હોય પછી કોઈ ફાટક રેખા હોય આ બધા ચાલે, પરંતુ તમે જે રમતમાં લ્યો છો સ્માઇલી ને એવા બધા ચિહ્ન એવા એક પણ સંજ્ઞા સૂચિમાં ચાલે નહીં. અહીંયા બતાવી દીધું રણ પ્રકારની જમીન. અહીંયા ચિહ્ન મારી દીધું અને એ ચિહ્નને આપણે દર્શાવવાનું રહેશે નકશામાં. રેડી? આ રીતે જો રણ પ્રકાર ક્યાં આવશે? રાજસ્થાન. તો રાજસ્થાનની અંદર ત્રિકોણ દોરી ત્યાં લખી દેવાનું રણ પ્રકારની જમીન. આટલી બાબતનું ધ્યાન રાખશો તો તમારા સામાજિક વિજ્ઞાનની અંદર ક્યારે પણ તમારા માર્ક નહીં કપાય. પેપરમાં આવડવું જરૂરી છે, એટલું જ જરૂરી તમારું પ્રેઝન્ટેશન કેવું છે એ પણ જરૂરી છે. એટલે આવા જે નાની નાની બાબતો છે એના ખાસ નજરઅંદાજ નહીં કરતા, ધ્યાન રાખજો અને વ્યવસ્થિત પાછું પેપર જબરજસ્ત લખો. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ધોરણ 9ની બેસ્ટ ઓફ લક. પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. ફાઇનલી હેલો એવરીવન, તમે ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળી લો. ગણિત, વિજ્ઞાન અને સમાજ
આ ત્રણેયનું પેપર કેવી રીતે લખવું એમની ટિપ્સ તો તમે જાણી લીધી. હવે વારી છે અંગ્રેજી વિષયની. માય ડિયર સ્ટુડન્ટ્સ, અંગ્રેજી વિષયમાં પેપર લખતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. જેમ કે તમારી પ્રથમ પરીક્ષા જે હોય છે એ 50 માર્ક્સની હોય છે. તો સૌથી પહેલા તો તમને જે પેપર પહેલા મળી જાય છે ને, એડવાન્સમાં તમને જે પેપર આપી દે છે ને અને ન આપે તો ઇટ્સ ઓકે. તમે પહેલી 5 મિનિટ આખા ક્વેશ્ચન પેપરને ધ્યાનથી વાંચી લો. કેમ? કારણ કે મારું એવું માનવું છે કે અંગ્રેજી પેપરમાં 30% થી લઈને 40% ક્વેશ્ચન્સના આન્સર ઇંગ્લિશના પેપરમાં જ આપેલા હોય છે. એટલા માટે હું હરેક સમયે દર વર્ષે વિદ્યાર્થીઓને એક જ સજેશન આપું છું કે પેપરને શાંતિથી ધ્યાનથી વાંચો, કારણ કે એમાં તમારા 30% થી લઈને 40% સુધીના ક્વેશ્ચનના આન્સર તમને એમાં જ આપેલા હોય છે. નેક્સ્ટ એના પછીનો સેકન્ડ પોઈન્ટ, પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન સારું હોવું જરૂરી છે. હવે આપણને કોઈનું પ્રેઝન્ટેશન જ ખરાબ, મતલબ કે અક્ષર ગંધારા છે, ક્યાંક કેવો શબ્દ ચેકચાક વધારે પડતી છે, તો ઓબ્વિયસલી આપણને પણ એ ના ગમે બિલકુલ પણ નહીં. તો અક્ષર સાફ રાખો, ક્લીન રાખો, શબ્દો વચ્ચે યોગ્ય સ્પેસ છોડો, ભેગા અક્ષર થઈ ન જવા જોઈએ. ઉપરની લાઈન અને નીચેની લાઈનમાં જ્યારે તમે લખો છો, મતલબ સિક્વન્સમાં જ્યારે લાઈનમાં તમે લખો છો તો ઉપરના અક્ષર નીચેના અક્ષરને અડી ન જતા હોય એનું ધ્યાન રાખો. ખીચડો, ઇન શોર્ટ ખીચડો ન થઈ જવો જોઈએ પેપરમાં, એનું ખાસ ધ્યાન રાખજો. પેરેગ્રાફ વચ્ચે ગેપ રાખો, બે શબ્દ વચ્ચે ગેપ રાખો, અક્ષર તમારા સાફ રાખો, ચેકચાક ઓછી કરો અને કરો તો શુદ્ધ રીતે ચેકચાક કરો. કર્યું હોય ને તોય રૂપાળી લાગવી જોઈએ. નેક્સ્ટ એના પછી ગ્રામર એન્ડ સ્પેલિંગ ખાસ જુઓ. જ્યારે તમે ગ્રામરનું સોલ્યુશન કરો છો, એમના ઓપ્શન સિલેક્ટ કરો છો, 2 વખત જોઈ લો, ચેક કરી લો કે તમે જે કર્યું છે, તમે જે નિયમ યુઝ કરીને એનું સોલ્યુશન કર્યું છે ખરેખર એ સાચું છે કે નહીં. એકવાર એનું કન્ફર્મેશન લઈ લો. સ્પેલિંગની મિસ્ટેક જેટલી ઓછી થાય એટલી કરો. એટલા જ માટે તમારી પરીક્ષાની પહેલા તમે પેપર લખવાની પ્રેક્ટિસ કરો. પ્રથમ પરીક્ષાના પેપર તમે યુથના પરચેસ કરી લીધા હોય તો એકવાર એને સોલ્યુશન કરો, લખવાની પ્રેક્ટિસ કરો, સ્પેલિંગની મિસ્ટેક સુધારો, ગ્રામરની મિસ્ટેક સુધારો, જેથી પરીક્ષામાં એ મિસ્ટેકને આપણે ટાળી શકીએ. નેક્સ્ટ એના પછી માર્ક્સ પ્રમાણે આન્સર લખો. ઘણી વખત આપણે એસે, ઈમેલ અને પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં હદ વગરનું આપણે લખતા હોઈએ છીએ અથવા તો બહુ ઓછું લખતા હોઈએ છીએ. તો જ્યાં જેટલા માર્ક્સનો તમને ક્વેશ્ચન પૂછ્યો છે ત્યાં તેટલા માર્ક્સનો આન્સર પણ હોવો જોઈએ. જ્યાં જેટલા શબ્દનો આન્સર માંગ્યો છે એટલા શબ્દોનો આન્સર ત્યાં હોવો જોઈએ. નેક્સ્ટ એના પછી રિવિઝન ખાસ કરવાનું રાખો. ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરે, પેપર લખીને પાછા આવે અને પછી કહે કે આયલા આ ક્વેશ્ચન તો રહી જ ગયો, આ ક્વેશ્ચન તો મને આવડતો હતો છતાં હું ભૂલી ગયો. એવું વિચાર્યું હતું કે ભાઈ લાસ્ટમાં હું જોઈ લઈશ, લાસ્ટમાં હું લખી લઈશ અને છેલ્લે ભૂલાઈ જાય. તો એના માટે પેપર લખ્યા પછી 10 થી 5 મિનિટ તમારા માટે એવી રાખો કે જેનાથી તમે આખું પેપર ચેક કરી શકો. ક્યાંક કોઈ ક્વેશ્ચન તો રહી તો નથી ગયો ને, ક્યાંક કોઈ અંડરલાઈન રહી તો નથી ગઈ ને, ક્યાંક કોઈ હાઇલાઇટ કરવાનું રહી નથી ગયું ને, ક્યાંક કોઈ વિભાગનું ટાઇટલ લખવાનું રહી ગયું છે, કોઈ ક્વેશ્ચન રહી ગયો છે, એ ક્વેશ્ચનનો જવાબ લખવાનો રહી ગયો છે, કોઈમાં કોઈ ભૂલ થઈ ગઈ છે. આ બધી જ વસ્તુ માટે છેલ્લી 5 થી 10 મિનિટ રિવિઝન માટે પણ પેપરના રિવિઝન માટે ચોક્કસથી રાખો અને કેટલીક ગોલ્ડન ટિપ્સ સાંભળતા જાઓ. પેપર તમારું જ્યારે તમારી હાથમાં આવે છે તો એવું નહીં કે જે વિભાગ તમને આવડે છે એ વિભાગને તમે પહેલા લખી નાખો, એવું તો બિલકુલ પણ નહીં કરો. જ્યારે કે નહીં, લાઈનમાં તમારે વિભાગ લખવાના છે, લાઈનમાં તમે ક્વેશ્ચનના આન્સર લખવાનું રાખશો, અક્ષર સારા રાખશો, લેખન વિભાગમાં નાના સેન્ટેન્સીસ બનાવશો, પેપરને ધ્યાનથી વાંચજો કે જેથી કરીને તમને તમારા સવાલોના જવાબ પેપરની અંદરથી જ મળી જાય. ઓકે, અંગ્રેજી વિષયનો બસ આ જ એક બેનિફિટ છે, કારણ કે એમાં પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, અનસીન ડેટા, ડાયલોગ બેઝ, ડેટા બેઝ એન્ડ સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન પૂછાય કે જેના આન્સર તમને ત્યાં આજુબાજુમાં આપેલા હોય છે. ઓકે, તો આ ટિપ્સનો યુઝ કરીને તમે તમારા અંગ્રેજી વિષયના પેપરમાં સારા માર્ક્સ ચોક્કસથી મેળવી શકો છો. કીપ લર્નિંગ, કીપ શાઇનિંગ, કીપ રોરિંગ એન્ડ ઓલ્સો કીપ સ્માઇલ ઓન યોર ફેસ. અહીંયા સુધી રાખીએ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. બાય, ટેક કેર, સી યુ સૂન. જય હિન્દ.